આજના યુગમાં તમારી માણસ સર્વે પ્રકારની નકલ કરી શકે. એમ માની લો કે તમે કાંઈ નાની ડિવાઇસ બનાવી, નાનું યંત્ર બનાવ્યું, મશીન બનાવ્યું, તો એની કોપી કરે માણસ. તમે કોઈ નવી આર્ટની કલા જાણવાની કોશિશ કરતા હોય, એ તમે પ્રદર્શિત કરી તો એની માણસ કોપી કરે. તમારા ડિઝાઇનની, તમારા કપડાની, તમારા જોડાની, ઇવન તમારા ડાયલોગ, સંવાદ તમે બોલો છો એની નકલ માણસ કરે. તમારી રહેણ સહેણ, રહેણીકહેણી, તમારા રિવાજ એની નકલ કરે. જો તમે આ અનુભવ્યું હોય તો 3:30 જાગો તમે, અને પછી જે જાગીને તમને વિચાર આવે એ વિચારની નકલ દુનિયામાં કોઈ ન કરી શકે. એમાં તમે જે તર્ક વિતર્ક, જાણવું અજાણવું, આમ થશે તેમ થશે, એના જે અખતરા, એના અનુભવ જે છે ને, તમને જે અનુભવો ને એની કોઈ નકલ ન કરી શકે. એમાંથી જે જન્મે એની કોઈ નકલ ન કરી શકે. એવું કંઈ શક્ય નથી. બાકી બધું નકલ થાય દુનિયામાં.